રાજકોટથી કે જ્યાં બહુમાળી ભવનમાં અરજદારોની લાંબી લાઈનો લાગી છે। નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને જાતિના દાખલા માટે લાંબી કતારો જોવા મળી। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઈનમાં લાગ્યા। તંત્ર દ્વારા કુલર અને તડકાથી બચવા મંડપની વ્યવસ્થા કરાઈ છે। અરજદારોનો ધસારો વધતા સ્ટાફ વધારવા લોકોની રજૂઆત। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3 લાઈન કરવામાં આવી। સર્ટિફિકેટ કાઢી આપવા માટે પણ 3 લાઈન કરવાની માંગ। ધોરણ 10 અને 12નું પરિણામ આવતાની સાથે બહુમાળી ભવનમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને જાતિના દાખલા માટે અરજદારોની લાંબી કતારો લાગી છે। વહેલી સવારથી જ વિદ્યાર્થી સાથે તેમના વાલીઓ પણ લાઇનમાં લાગ્યા છે। અરજદારોને ગરમીથી બચાવવા તંત્ર દ્વારા કુલર અને તડકાથી બચાવવા શેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3 બારી રાખવામાં આવી છે, જેથી કામ ઝડપથી થાય। પરંતુ સર્ટિફિકેટ માટે ફોટો પાડવાની એક બારી હોવાથી સમયનો વ્યય થઈ રહ્યો છે, ત્યારે અરજદારો અહીંયા પણ 3 બારી કરવાની માંગ કરી રહ્યા છે। ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા બાદ કોલેજમાં પ્રવેશ માટે જરૂરી જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેવા માટે બહુમાળી ખાતે અત્યારે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બહુમાળી ભવનના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે આ સર્ટિફિકેટ લેવા માટે પહોંચ્યા છે। 2 અલગ અલગ લાઈનો છે તે રાખવામાં આવી છે। આ વખતે જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા વિશેષ ફોર્મ ચકાસણીની પણ એક બારી છે તે રાખવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે પોતાનું ફોર્મ ચકાસણી કર્યા બાદ તેઓ અહીં પહોંચી શકે। વાલીઓ પણ આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા વાગ્યાથી તમે આવ્યા છો અને કયા પ્રકારની વ્યવસ્થા તમે અહીં જોઈ રહ્યા છો? અમે સવારે 9 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ। વેરિફિકેશન માટે 3 બારી રાખેલી છે અને જે ફોટો પડાવવાનો છે એના માટે એક જ બારી છે, સિંગલ વિન્ડો। તો સિંગલ વિન્ડો રીતે પ્રોબ્લેમ થાય છે, એના કરતાં 2 થી 3 વિન્ડો હોય તો આટલો પ્રોબ્લેમ ના આવે। ગવર્મેન્ટે વ્યવસ્થા સારી રાખી છે, પણ એકંદરે સિંગલ વિન્ડો છે એટલે તકલીફ પડે છે વધારે કે ક્રિમિનલ અને નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે સિંગલ બારી જ છે। એક બારીમાં 2 કામ ના થઈ શકે, એના માટે થોડુંક સ્ટાફ વધારીને એક બારીની સુવિધા વધારે કરે, અલગ અલગ ડિપાર્ટ કરી નાખે તો સુવિધા થોડીક સારી રહે, બહેતર। એટલે સુવિધા છે તે વધારવી જોઈએ, કારણ કે જે વેરિફિકેશન માટે 3 જેટલી વિન્ડો છે તે રાખવામાં આવી છે, પરંતુ જે સર્ટિફિકેટ કઢાવવા માટેની એક વિન્ડો। બીજા કેટલાક વિદ્યાર્થીઓ, બેન ક્યાંથી તમે આવો છો ને કયા પ્રકારની વ્યવસ્થા, કેટલા વાગ્યાથી અહીં બેઠા છો? હું તો 8 વાગ્યાની આવી છું અહીંયા। શું લાગે છે કે ઝડપથી પ્રક્રિયા થવી જોઈએ કે બરોબર ચાલી રહી છે? ના, ઝડપથી થવી જોઈએ। એમ કે ધીમી ચાલી રહી है प्रक्रिया सब कुछ। ઘડી કઈ જાઉં ક્યાર નામથી આમ કરી 8 વાગ્યા ના આવ્યા મેં અહીંયા। કેટલી વ્યવસ્થા, કેટલી બારી, હજી બે બારી વધારવી જોઈએ? હા, વિદ્યાર્થીને આ સર્ટિફિકેટની કેટલી જરૂરિયાત છે? જરૂરિયાત તો છે, પણ આ લોકોને વધારવું જોઈએ એમ। બેન તમે કેટલા વાગ્યાથી આવ્યા છો અને શું કહેશો? અમે 9:30 વાગે આવ્યા છીએ। હજી પેલા માં મોકલ્યા, પછી અહીંયા પાછા ઘડીક થઈને અહીંયા મોકલે છે, તો વારો આવી જશે। પણ એટલે જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે સિંગલ વિન્ડો સિસ્ટમ છે તે થવી જોઈએ, તે ક્યાંક નથી થઈ રહી અને તેને કારણે વિદ્યાર્થીઓ છે તેમને થોડી હાલાકી છે તે પડી રહી છે। પહેલાં દરેક વિદ્યાર્થી છે તેમને પોતાનું વેરિફિકેશન છે તે કરાવવાનું હોય છે અને ત્યારબાદ તેમને અહીં જે દાખલો છે તે કઢાવવા માટેનું જે રજિસ્ટ્રેશન છે તે કરાવવાનું છે। બીજા કેટલાક વિદ્યાર્થીઓ છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કયા પ્રકારની વ્યવસ્થા છે અને કેટલા વાગ્યાના તમે છો? હું આવ્યો છું લગભગ 9:30 પોણા 10ની આજુબાજુમાં। મારા ખ્યાલ પ્રમાણે મેનેજમેન્ટ બહુ સરસ છે, કેમ કે આટલી વ્યવસ્થિત લાઈન ચાલે છે, કોઈ વચ્ચે આવતું નથી અને રેગ્યુલર ઝડપથી સ્પીડમાં વારો પણ આવી જાય છે। તે પ્રમાણે મારા ખ્યાલ પ્રમાણે વ્યવસ્થા બહુ સરસ છે, પરંતુ હજી થોડુંક ગળદીને લઈને કે જે થોડાક નાના મોટા પ્રશ્નો છે એ થોડાક હલ થાય તો વધારે યોગ્ય રીતે બધું ચાલે અને બસ। એટલે જે વેરિફિકેશન છે તેમાં 3 વિન્ડો છે, તો આમાં પણ વિન્ડો વધારવી જોઈએ, શું કહેતો? મારો ખ્યાલ, હા તમે કીધું રાઈટ છે, એ બરાબર છે કે આમાં પણ વિન્ડો વધારવી જોઈએ, જેના કારણે જે ગળદી થાય છે, લાઈન વધારે છે એ ઓછી આવે ને લોકો, જેમ કે મારા જ પિતા છે તો તેમણે તો પ્રોબ્લેમ ન પડે, પરંતુ બીજાના જે કામ ધંધાથી કે તે છોડીને આવ્યા હોય એમને થોડોક પ્રોબ્લેમ પડે, તો એ પોતાના કામે જઈ શકે આરામથી। એ પ્રમાણે વિન્ડો વધારે હોવી જોઈએ। પણ એટલે જે વાલીઓ છે તે પોતાના કામ ધંધા છોડીને અહીં જે સર્ટિફિકેટ કઢાવવા માટે પહોંચ્યા હોય છે, પરંતુ તેની વચ્ચે જે વિન્ડો છે, બારી છે જે સર્ટિફિકેટ કઢાવવા માટેની, તે વધારવામાં આવે તેવી માંગ છે તે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે। આ વખતે
એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વખતે આ જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. હીટ વેવને લઈને મંડપ પણ રાખવામાં આવ્યા છે, કુલર પણ રાખવામાં આવ્યું છે અને પાણીની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. પરંતુ આ પ્રક્રિયા સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે વધુ ઝડપથી થાય તેવી અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.